ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશનું કણ સ્વરૂપ સમજાવતી ફોટો ઇલેક્ટ્રિક અસરની ઉપર કયા કયા પ્રબળ પરિબળો કામ કરે છે એની પર ડિસ્કશન કરી. બરાબર, એનું એક નાનકડું રિવિઝન આપણે કરી લઈએ ફટાફટ, પછી આજની થિયરી તરફ આગળ વધીએ. આપણે એમાં જોયું હતું છોકરાઓ કે પ્રકાશની તીવ્રતામાં ફરક પડતો હતો, એના લીધે વહેતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાતો હતો. મતલબ કે તીવ્રતા બદલાય તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. પછી આપણે એ જોયું હતું કે જો તીવ્રતા બદલવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે, જે ઇલેક્ટ્રોનને એનોડ પર કલેક્ટર પર આવતા રોકે છે, એનું મૂલ્ય અચળ રહેતું હતું. મતલબ તીવ્રતાને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે કોઈ લેવા દેવા નથી. પણ આપણને ખબર છે સ્ટોપિંગ પોટેન્શિયલ કોના જેટલું હોય, તો કે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલું હોય. તો આપણને બીજું તારણ મળ્યું કે ભાઈ એ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. પછી આપણે એ જોયું પ્રાયોગિક રીતે કે જો પ્રકાશની તીવ્રતા અચળ રાખી દઈ અને આવૃત્તિમાં ચેન્જ કરવામાં આવે તો શું જોવા મળ્યું? તો એમાં આપણે આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને કલેક્ટરના વોલ્ટેજ વચ્ચેનો ગ્રાફ દોર્યો હતો. જોયું હતું આપણે કે જેમ આવૃત્તિ વધતી હતી એમ પ્રાયોગિક રીતે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું હતું. મતલબ કે આવૃત્તિ બદલાવાની સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાય છે. એ એવું દર્શાવતું કે જો આવૃત્તિ વધે તો ગ્રાફ ઉપરથી સ્પષ્ટ થતું હતું કે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. પણ આપણને ખબર છે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે ધાતુની સંવેદી સપાટીમાંથી ફોટો સંવેદી સપાટીમાંથી ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો મતલબ એવો થયો કે આવૃત્તિ વધવાની સાથે પ્રાયોગિક અવલોકન એવું જોવા મળ્યું કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ વધે છે. બરાબર. વળી એવું જોયું કે આવૃત્તિ વધવાની સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. બરાબર. હવે આ જે આપણને અવલોકન મળ્યા એ અવલોકનો તરંગવાદ પ્રમાણે જોવા જતાં ક્રોસમાં થતા હતા, મતલબ બંધ બેસતા આવતા નહોતા. મેં કાલે વાત કરી હતી કે ન્યૂટન કણવાદનું સમર્થન કરતો હતો અને એણે પ્રકાશને કણ સ્વરૂપે જ એની થિયરીઓ રજૂ કરી હતી. અને ન્યૂટનનું પ્રભુત્વ એટલું હતું કે બધા સાયન્ટિસ્ટ એમ જ માનતા કે આ સાચું છે, પ્રકાશ કણ સ્વરૂપે જ છે. પણ વ્યતિકરણની ઘટના આપણે જોઈ, શૃંગ અને ગર્ત એકબીજા ઉપર આપાત થાય તો વિનાશક વ્યતિકરણ થાય, શૃંગ આપાત થાય તો સહાયક વ્યતિકરણ થાય. હવે શૃંગ અને ગર્ત શેમાં આવે? તરંગમાં આવે, અને તો જ વ્યતિકરણ સમજાઈ શકાય. એટલે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન આ ઘટનાઓ તો જ સમજાવી શકાતી હતી કે જો પ્રકાશ તરંગ હોય. હવે આ ઘટનાઓની શોધ થઈ એટલે બધાએ માનવા માંડ્યું કે ભાઈ ન્યૂટનનો કણવાદ ખોટો હશે, હાઇગેન્સનો તરંગવાદ છે ને એ સાચો છે. એટલે હાઇગેન્સના તરંગવાદને બધાએ સ્ટડી કરવાનું ચાલુ કર્યું. હવે જેમ જેમ આગળ સ્ટડી કરતા ગયા એમ આ અસર જોવા મળી, ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર પાછી પ્રોબ્લેમ જનરેટ કરી. કેમ? તો ફોટો ઇલેક્ટ્રિકમાં આપણે વાત થઈ ને કે તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનના પ્રવાહમાં વધારો થતો હતો, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો નહોતો થતો. બરાબર. જ્યારે તરંગવાદ શું કહેતો હતો? તરંગવાદ આપણે ભણ્યા ને કે જેમ તીવ્રતા વધારે હોય એમ એની પાસે ઉર્જા જાજી હોય. બરાબર. વધુ તીવ્રતાવાળો પ્રકાશ હોય વધુ ઉર્જાવાળો કહેવાય, એ તો તરંગવાદ કહે છે. પણ જો વધુ ઉર્જાવાળો પ્રકાશ આપાત કરીએ તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધવી જોઈએ. એટલે વળી કોન્ટ્રાડિક્શન આવ્યું. વળી બધાએ એવું માનતા થયા કે ભાઈ આ તો પ્રકાશ છે એ તરંગવાદને સમર્થન દેતું નથી, તો હવે શું કરવું? એટલા માટે એક નવી થિયરી બનાવવાની જરૂર પડી કે જે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી દે અને ખરેખર પ્રકાશ શું છે એને સમજૂતી આપી શકે. બરાબર. પણ એ ક્વેશ્ચન કરતાં પહેલાં આપણે લીટીએ લીટી, લાઇન ટુ લાઇન એ જોવું છે
કે તરંગવાદ કઈ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસરને સંતોષકારક રીતે સમજાવી શકતો નથી. એટલા માટે આપણો ક્વેશ્ચન છે 16 કે દર્શાવો કે પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણ સમજાવવા અસમર્થ છે. હવે જો તમને એ કન્ફ્યુઝન આવશે કે તમે ભણ્યા એ સાચું કે ખોટું, કેમ કે 10મા ચેપ્ટરમાં એમ કહે છે કે આમ જ હોય અને 11મું ચેપ્ટર આપણને એમ કહે છે કે ના એમ ન હોય. એટલે તમારે બહુ બેલેન્સ રહી અને આને સમજવું પડશે કે ક્યારે હોય ક્યારે ન હોય. ઓકે, જો પ્રકાશ શેનો બનેલો છે તો કે આપણે મેક્સવેલ સુધીનું બધું ભણી ગયા છો તમે, બરાબર. આપણે જોયું મેક્સવેલે એવું કહ્યું કે પ્રકાશ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ક્ષેત્ર સમય સાથે બદલતા સદિશો હોય એના વડે બનેલું વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને વધારે ડિટેલમાં તમે ચેપ્ટર 8માં જોઈ શકો. ચેપ્ટર 8 ફેરવજો પન્ના, આગળના ધોરણમાંય તમે શીખી ગયા છો વિદ્યુત વર્ણપટ, જે અલગ અલગ તરંગના પ્રકાર આવે ને, રેડિયો તરંગને, માઇક્રો તરંગને, એ બધું. તો પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી ઘટનાઓ એ તરંગ સ્વરૂપ વડે સમજાવી શકાય છે. તમારે આ પ્રશ્ન છોકરાઓ PDF ફાઇલમાંથી લખવાનો છે, મેં અહીં શોર્ટમાં લખ્યું છે. પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ તે ધાતુ પર આપાત થાય તો ધાતુના ઇલેક્ટ્રોન્સ આ ઉર્જાને સતત શોષે છે. તરંગવાદ શું કહેતો હતો તો કે તરંગ જ્યારે કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તરંગ ધાતુને અથવા જે તે સપાટીને સતત પોતાની ઉર્જા આપે રાખે છે, બરાબર. આવું તરંગવાદ કહે છે. હવે જો ઉર્જા સતત આપે રાખે તો ઇલેક્ટ્રોન અંદર જે પડ્યા હશે એને ધીમે ધીમે ઉર્જા મળે જ રાખે એવું થાય ને. તો એનો મતલબ એવો થયો કે એ ઇલેક્ટ્રોન ઉર્જા ભેગી કરે રાખે અને જેવી એની એનર્જી વર્ક ફંક્શન જેટલી થઈ તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. મતલબ એવો થયો કે માની લો કે કોઈ એક ઇલેક્ટ્રોનને 100 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ છે. આપણે આંકડો ઇઝી પડે એટલે 100 કીધું, બરાબર. તો આપાત થતો પ્રકાશ ધારી લ્યો કે 1 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપે છે, તો બીજી સેકન્ડે 2. હવે આને ઇલેક્ટ્રોનને બહાર નીકળવા જતી હતી 100 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપાત થતો પ્રકાશ 1 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જ આપે, તો ઇલેક્ટ્રોનને કેટલી રાહ જોવી પડે? 100 સેકન્ડ રાહ જોવી પડે, તો જ 100 સેકન્ડમાં વારાફરતી એક ઇલેક્ટ્રોન વોલ્ટ આવે ને. તો તરંગવાદ જે કહે છે કે આપાત થતો પ્રકાશ સતત ઉર્જા આપે રાખે છે, એ મુજબ જો આપણે જોઈએ તો એનો મતલબ એવો થયો કે 100 સેકન્ડ સુધી ઇલેક્ટ્રોનને ઉર્જા મળે રાખશે. 100 સેકન્ડ પૂરી થશે એટલે એને 100 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળીને હવે એ બહાર નીકળશે. મતલબ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે 100 સેકન્ડ લઈ ગઈ તરંગવાદ મુજબ, જે એ સમયની થિયરીમાં બધાને સમજાવતા હતા, બરાબર. પણ વાસ્તવિક રીતે જ્યારે જોવામાં આવ્યું તો એ નેનો સેકન્ડ જેટલો સમય લાગે છે. એટલે તરત શું કોન્ટ્રાડિક્શન થયું કે તરંગવાદ પ્રમાણે વિચારીએ તો એમ લાગે છે કે ભાઈ ઇલેક્ટ્રોનને ઉત્સર્જવા જાજો સમય જોઈએ. જે પ્રયોગ તો એમ કહે છે કે નેનો સેકન્ડમાં એ નીકળી જાય છે. તો મતલબ એ તરંગવાદ અહીંયા પૂરો બંધ બેસતો આવતો નથી. એટલે તરંગવાદ છે સાચો, પણ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં સાચો પડતો નથી. જો એ મુદ્દો અહીંયા સમજીએ કે ધાતુના ઇલેક્ટ્રોન્સ એની ઉપર આપાત થતી જે વિકિરણ ઉર્જા છે એનું સતત શોષણ કરે છે. હવે શોષણ કરે તો તીવ્રતા ઉપર આધાર રાખશે. કેમ? તો કે શોષણ વધારે બ્રાઇટ પ્રકાશ હોય તો તરંગવાદ એમ કે છે એ વધુ ઉર્જાવાળો પ્રકાશ છે તો એ વધુ ઉર્જા આપશે, તો ઇલેક્ટ્રોન જાજી ઉર્જાનું શોષણ કરશે. જો ઝાંખો પ્રકાશ હોય તો તરંગવાદ મુજબ ઝાંખો પ્રકાશ એટલે ઓછી તીવ્રતા એટલે ઓછી ઉર્જા, તો ઓછી ઉર્જાવાળો પ્રકાશ છે એ ધીમે ધીમે પ્રકાશ ઉર્જા આપશે. તો જો તીવ્રતા વધારે હોય તો કંપ વિસ્તાર વધારે હોય, કેમ કે તરંગવાદ પ્રમાણે તીવ્રતા ચલે છે એમ્પ્લિટ્યુડ સ્ક્વેર, કંપ વિસ્તારનો વર્ગ થાય. તો એનો મતલબ એવો છે તીવ્રતા વધારે તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર વધારે, અને કંપ વિસ્તાર વધારે એને લીધે એ વધારે તાકાતથી દોલન કરે તો એ ઇલેક્ટ્રોનને ઝાઝી ઉર્જા આપી શકવા જોઈએ. આવું તરંગવાદમાં આપણે શીખ્યા છીએ. તેથી જેમ તીવ્રતા વધુ એમ વધુ ઉર્જાનું ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય. જો ઇલેક્ટ્રોન ઝાઝી ઉર્જાનું શોષણ કરે, બરાબર છે, તો એ ઝાઝી ઉર્જા લઈને બહાર નીકળે ને, જોજો. આમ તરંગવાદ પ્રમાણે તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની
ગતિ ઉર્જા વધવી જોઈએ, મતલબ ઇલેક્ટ્રોન ફટ કરતો બહાર નીકળીને ગતિમાં આવી જવો જોઈએ, ગતિ ઉર્જા એની વધવી જોઈએ. પણ આ તરંગવાદ કહે છે કે તીવ્રતા વધારે હોય ને તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે. જ્યારે પ્રયોગમાં આપણે શું શીખ્યા કે તીવ્રતા વધવાને લીધે પ્રવાહ વધતો હતો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હતી, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું નહોતું. સ્ટોપિંગ પોટેન્શિયલ નહોતું વધતું એટલે કે ગતિ ઉર્જા વધતી નહોતી. પ્રયોગ એમ કહે છે કે તીવ્રતા વધતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી નથી, જ્યારે તરંગવાદની થિયરી એમ કહે છે કે તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ. તો આ બી કોન્ટ્રાડિક્શન થયું, તો આ વિધાન ખોટું પડ્યું ને, કેમ કે પ્રાયોગિક રીતે સાચું તો ઓલું થયું ને. પછી તરંગવાદ મુજબ આપાત પ્રકાશની આવૃત્તિ ગમે એટલી હોય, તરંગવાદ એમ કહે છે કે આવૃત્તિને અને ઉર્જાને કોઈ લેવા દેવા નથી. તરંગવાદમાં બરાબર આવૃત્તિને અને ઉર્જાને કોઈ લેવા દેવા નથી. તરંગવાદ એમ કહે છે કે આવૃત્તિ કરતાં તીવ્રતા એ ઉર્જા સાથે સંબંધ ધરાવે છે, મતલબ જેની તીવ્રતા વધુ એની ઉર્જા વધુ, એવું શેમાં કીધું? તરંગવાદમાં. જો તીવ્રતા કે આવૃત્તિ તમે ગમે એટલી રાખો, પણ ચોક્કસ તીવ્રતાવાળો પ્રકાશ હશે, ઝાઝી તીવ્રતાવાળો પ્રકાશ હશે, તો એ ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા આપશે કે જે વર્ક ફંક્શન જેટલી હોય. મતલબ તમે પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ આપશો, ઝાઝી ઉર્જાવાળો પ્રકાશ આપશો, તો ઇલેક્ટ્રોનને વર્ક ફંક્શન જેટલી ઉર્જા મળે, એટલે કે મુક્ત થવા જેટલી ઉર્જા મળે, તો ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. ફ્રિકવન્સી ગમે એટલી રાખો, એ કે ફ્રિકવન્સી અરે કાંઈ લેવા દેવા નથી. કેમ? તો કે તરંગવાદ એમ કે છે જેમ તીવ્રતા વધારે એમ ઉર્જા વધારે. તો આપણને ખબર છે વર્ક ફંક્શન જેટલી ઉર્જા હોય તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળે. તો તરંગવાદને જો ફોલો કરીએ તો તરંગવાદ એમ કે છે તો વધારે તીવ્રતાવાળો પ્રકાશ લઈ લ્યો, ફ્રિકવન્સી કે ગમે એ હોય. જ્યારે આપણે રિયલમાં શું જોયું તો કે ચોક્કસ ફ્રિકવન્સીથી નીચે જતા હતા તો ઉત્સર્જન ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બંધ થઈ જતો હતો. જે ફ્રિકવન્સીએ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જસ્ટ 0 થવા ઉપર એને થ્રેશોલ્ડ આવૃત્તિ કીધું હતું. થ્રેશોલ્ડ આવૃત્તિથી નીચેની આવૃત્તિ માટે તો પ્રવાહ મળતો જ નથી. જ્યારે અહીંયા એમ કહે છે કે આવૃત્તિ ગમે એટલી રાખો, તીવ્રતા ઝાઝી રાખજો, તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. બરાબર. આથી થ્રેશોલ્ડ આવૃત્તિના અસ્તિત્વની જરૂર ન રહે. તરંગવાદ મુજબ થ્રેશોલ્ડ આવૃત્તિ હોવી જ ન જોઈએ. જ્યારે વાસ્તવિક રીતે થ્રેશોલ્ડ આવૃત્તિ મળે છે, એનાથી ઓછી આવૃત્તિએ તો પ્રવાહ મળતો જ બંધ થઈ જાય છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જ નથી મળતો, એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું જ નથી. તરંગવાદની આ ગણતરીઓ ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામથી વિપરીત છે. તરંગવાદની જે આ કેલ્ક્યુલેશન્સ છે એ વાસ્તવિક પરિણામોથી ઉલટા આવે છે, મતલબ બંધ બેસતા આવતા નથી. એટલે આપણે કહી શકીએ કે તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિકની અસર સમજાવી શકતું નથી. વળી તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ પ્રકાશના સમગ્ર તરંગ અગ્ર પર સતત થવું જોઈએ. વિધાન અઘરું છે. જો ઇલેક્ટ્રોન જે ઉર્જાનું શોષણ કરે એ કન્ટિન્યુઅસ, માની લો કે આ ધાતુની સપાટી છે, અહીંથી તરંગ આવ્યું તો તરંગ અગ્ર આવી રીતે આવે. આપણે ભણ્યા હતા તરંગ અગ્ર એટલે કાલ્પનિક સમતલ જે લીધું હતું આપણે, એ આવે તો એ જ્યારે ધાતુની સપાટી ઉપર આવે તો આ તરંગ અગ્ર પાસે જેટલી ઉર્જા હશે એ એક ઇલેક્ટ્રોનને થોડી મળશે. આ તરંગ અગ્રની ઉર્જા આપાત જે સપાટી ઉપર થાય છે એમાં જેટલા ઇલેક્ટ્રોન હશે એ બધા એમ ભાગે પડતી વેચાશે ને. ફરીથી સમજો, આકૃતિથી સમજાવું. અને ઇરેઝ કરું છું, તમારે લખવું હોય તો આમાંથી તો કે લખવા નથી ને, PDF ફાઇલમાંથી લખજો. જો માની લો કે આ આપણી સપાટી છે ધાતુની, બરાબર, અને આ તરંગ અગ્ર એની ઉપર આપાત થયું, તો અહીંયા આ બધી ઉર્જા છે, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન આ બધા ઇલેક્ટ્રોન છે. હવે જેવું આ સમતલ આની ઉપર આપાત થશે તો આની ઉર્જા આ બધા ઇલેક્ટ્રોનમાં સમાન રીતે વેચાશે. સમજે પડી? હવે સમાન રીતે વેચાય તો 1 ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા તો કેવી થઈ ગઈ? બહુ નાની. કેમ કે અહીંયા કીધું હતું સતત રીતે જ એ મળ્યા રાખે છે ઉર્જા, બરાબર. અને સમગ્ર તરંગ અગ્ર પર આખું તરંગ અગ્ર હતું એ ઉર્જા એને વારાફરતી મળ્યા રાખશે. એક તરંગ અગ્ર આવ્યું એણે ઉર્જા દીધી, પાછળનું તરંગ અગ્ર આવશે બીજી પાછી ઉર્જા આપશે. તો ઇલેક્ટ્રોન એકને ઉર્જા નથી મળતી, બધા ઇલેક્ટ્રોનને ભાગે પડતી ઉર્જા મળે છે. હવે માની લો કે પૂરતી ઉર્જાવાળો પ્રકાશ લીધો હોય તોય ઉર્જા તો વહેંચાઈ જાય છે અંદર ઇલેક્ટ્રોનને. એનો મતલબ ઇલેક્ટ્રોન તત્કાલીન બહાર નીકળી શકતો નથી, એને તો બહુ ઓછા અમાઉન્ટની ઉર્જા મળી, એટલે એણે બીજા તરંગ અગ્રની રાહ જોવી પડે. અમુક તરંગ અગ્રો આવે પછી ઇલેક્ટ્રોન બહાર નીકળવો જોઈએ, તો સમય વધી જાય, જે પ્રાયોગિક પરિણામથી વિપરીત થયું. જો આથી એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ખૂબ ઓછી હશે. કેમ? તો કે ધાતુમાં રહેલા બધા ઇલેક્ટ્રોન
તરંગ અગ્ર જે આપાત થયું એમાંથી ઉર્જાનું શોષણ કરી અને ભાગ પાડી લેશે. આમ ઇલેક્ટ્રોન્સને કાર્ય વિધેયથી વધુ ઉર્જા મેળવી ધાતુમાંથી બહાર નીકળવા કલાકો કે દિવસોની રાહ જોવી પડે છે. કેમ કે ઇલેક્ટ્રોનને તો બહુ ઓછી ઉર્જા મળતી હતી, ભાગ પડી જતા હતા, એટલે તો એને બહુ દિવસોની, બહુ કલાકોની રાહ જોવી પડશે. જ્યારે વાસ્તવિકતામાં શું હતું તો કે આ સમય એટલે કે ઉત્સર્જનનો સમય 10⁻⁹ સેકન્ડ છે, નેનો સેકન્ડ જેટલો છે. એટલે આ પરિણામ પણ તરંગવાદ પ્રમાણે બંધ બેસતું આવ્યું નહીં. આમ પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણ સમજાવવા માટે અસમર્થ છે. ઓકે, ક્વેશ્ચન 17માં આપણે આગળ વધીએ. ખૂબ અગત્યની એવી ફોટો ઇલેક્ટ્રિક અસર કે જેની સમજૂતી આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી હતી અને આ સમજૂતી માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તો એ થિયરી આપણે જોઈએ. જ્યારે તરંગવાદ પ્રમાણે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી ન હતી ત્યારે બધા સાયન્ટિસ્ટોએ એમાં મથામણ કરી, પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને પ્લાન્કની વિચારધારા, પ્લાન્કના મત મુજબ એવું આપણે તમે 11થમાં જોયું હોય કે પ્લાન્કે એવું કીધું હતું કે પ્રકાશ જે છે એ ફોટોન નામના કણોનો બનેલો છે, બરાબર. અને એ ફોટોનની ઉર્જા જે છે એ આવૃત્તિ એફ અથવા તો ન્યૂના સમચલનમાં છે. મતલબ કે જો એફ ફ્રીક્વન્સીવાળું પ્રકાશનું કિરણ હોય તો એ પ્રકાશના કિરણમાં ઉર્જાના નાના નાના પેકેટ ઇમેજિન કરો, એ પેકેટની એનર્જી HF જેટલી હોય અથવા તો hν જેટલી હોય. તો પ્લાન્કે એવું કીધું હતું કે એ જે નાના નાના પેકેટ છે એને તમે ફોટોન નામ આપો, બરાબર. ટૂંકમાં એને ક્વોન્ટમ નામ આપ્યું, એટલે એ કહેવાની ક્વોન્ટમ થિયરી. ક્વોન્ટમ શું છે ફરીથી સાંભળજો. પ્રકાશના તરંગોમાં જે ઉર્જા રહેલી છે એ ઉર્જા સતત રીતે વિતરિત થયેલી છે એવું નહીં, પણ એ ઉર્જા ચોક્કસ ગ્રુપમાં વિભાજિત થયેલી છે. તો જે ચોક્કસ જથ્થો છે એ ચોક્કસ જથ્થો HF જેટલો હશે, જ્યાં F આપાત પ્રકાશની આવૃત્તિ છે. આપણે આ પ્રકરણમાં ન્યૂ કહી છીએ તો હું એમ કહીશ કે એ ચોક્કસ જથ્થો ઉર્જાનો જે છે એ hν જેટલો હશે. અને એ hν ઉર્જાના પેકેટને નામ આપવામાં આવ્યું ક્વોન્ટમ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ થિયરીની મદદ લીધી અને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એ રૂલ્સ એપ્લાય કરી અને ફોટો ઇલેક્ટ્રિક અસર સાબિત કરી દીધા. કેમ તો કે પ્લાન્કની વિચારધારા મુજબ આપણે જોયું કે એનર્જીનું પેકેટ જે છે, મતલબ કે જે ક્વોન્ટમ છે અથવા તો જે ફોટોન છે એની એનર્જી hν જેટલી છે. તો હવે હું અહીંયા કહી શકું ને કે જો ફ્રીક્વન્સી વધારે તો ફોટોનની ઉર્જા વધારે. સમજાય? હવે હું કહી શકું ને કે ફોટો ઇલેક્ટ્રિક અસર જ્યારે આપણે અભ્યાસ કર્યો એમાં જોયું હતું કે જેમ આવૃત્તિ વધતી હતી એમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી હતી, સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું હતું. તો હવે અહીં સ્પષ્ટ થાય ને કે હું અહીંયા પ્રકાશને તરંગ સ્વરૂપે લેવાને બદલે એનર્જીના નાના નાના પેકેટ સ્વરૂપે લઈશ તો એ એનર્જીના નાના પેકેટને કણ જેવો ઇમેજિન કરી શકાય, બરાબર. એટલે અહીંયા તરંગ સ્વરૂપ સાઈડમાં રહી ગયું અને એનર્જી પેકેટવાળી ચર્ચા જોરમાં આવી અને એ એનર્જી પેકેટ કણ સ્વરૂપ તરીકે વર્તાણા અને એ કણને નામ આપવામાં આવ્યું ફોટોન. તો એનો મતલબ એવો થયો, આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે જો ન્યૂ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય છે તો તમે એવું કહી શકો કે hν એનર્જીવાળા ફોટોન એની ઉપર આપાત થાય છે. હવે ફોટોન એક કણ થયો તો ફોટોન શું કરશે તો ફોટોનની એનર્જી ઇલેક્ટ્રોનને આપશે, મતલબ ઇલેક્ટ્રોને ફોટોન વડે પ્રાપ્ત થતી ઉર્જાનું શોષણ કર્યું. તો ફોટોનની ઉર્જા હતી hν જેટલી, એ hν ઉર્જા એણે ઇલેક્ટ્રોનને આપી. હવે ઇલેક્ટ્રોન જોશે કે પોતાને ફોટોન દ્વારા જે મળેલી ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતાં વધારે છે કે ઓછી છે. જો વર્ક ફંક્શન કરતાં વધુ ઉર્જા મળશે તો વર્ક ફંક્શન જેટલી એનર્જી એ ખર્ચ કરીને સ્વતંત્ર થઈ જશે, બહાર નીકળી જશે. અને જે વધારાની ઉર્જા છે એ પોતે ગતિ ઉર્જા સ્વરૂપે પોતાની પાસે રાખશે. એનો મતલબ hν ઉર્જાના બે ભાગ પડ્યા. એક ભાગ શું થયો તો કે એક તો વર્ક ફંક્શનમાં ખર્ચ થઈ ગયો φ0, અને બીજો ભાગ છે એ ઇલેક્ટ્રોનની પોતાની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સ કહેવાશે.
તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને સમીકરણ બનાવ્યું કે hν ના બે ભાગ પડ્યા, hν બરાબર kmax પ્લસ φ0, ખબર પડી? પછી શું કીધું તો કે kmax ને કરતાં બનાવી લ્યો, kmax ને કરતાં બનાવો તો શું થાય તો કે hν માંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા બાદ કરી નાખો એટલે આપણને ઇલેક્ટ્રોન જે ઉત્સર્જાય છે એની ગતિ ઉર્જા મળે. અને હવે અહીંયા સ્પષ્ટ થયું કે hν માઇનસ વર્ક ફંક્શન કરો એમાં જો ન્યુની કિંમત વધતી જશે તો એ પદનું મૂલ્ય વધતું જશે, hν માઇનસ μ0 એટલે કે kmax વધતું જશે, અને પ્રાયોગિક જે પરિણામ મળતું હતું કે આવૃત્તિ વધવા સાથે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી હતી એ સાબિત થાય છે. તો આ બહુ અસરકારક એવું ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સૂત્ર મળ્યું. બરાબર. હવે થિયરીના મુદ્દા આપણે જોઈએ કેવી રીતે એમાં આગળની ગણતરી લઈ જવી. જો ફોટો ઇલેક્ટ્રિક અસરની આઇન્સ્ટાઈને આપેલી સમજૂતી આપી આઇન્સ્ટાઈનનું સમીકરણ મેળવો. 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા નવો વાદ આપ્યો, જેમાં એણે પ્લાન્કની થિયરીને હેલ્પમાં લીધી. જે મુજબ વિકિરણમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન માત્ર નહીં પણ ઉર્જાનું શોષણ પણ અસતત એકમ સ્વરૂપે થાય છે. સતત શોષણ કોને કહેવાય અને અસતત શોષણ કોને કહેવાય એ સમજીએ. સતત શોષણ છે એ તરંગવાદ છે, મતલબ કે આ ધાતુની સપાટી છે, આ તરંગવાદ પ્રમાણે તરંગ આવ્યું તો જો પહેલી સેકન્ડે અહીંથી ઉર્જા મળી, બીજી સેકન્ડે અહીંથી ઉર્જા મળી, મતલબ જેમ જેમ તરંગ આપાત થયે રાખે છે એમ એમ ઉર્જા એને મળે જ રાખે છે, કન્ટિન્યુઅસ મળે છે, એટલે એ સતત શોષણ થયું. જ્યારે પ્લાન્કની થિયરી શું હતી તો કે પ્રકાશનું જે કિરણ આવે છે એ ખરેખર તરંગનું નહીં પણ એનર્જીના પેકેટનું બનેલું છે, એટલે એ મુજબ આ પેકેટ આવે છે એ આપાત થાય છે. તો પહેલાં શું ઘટના બનશે તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા એણે શોષેલી ઉર્જા ખરેખર સતત નથી આવતી, કન્ટિન્યુઅસ નથી આવતી, અહીં કે બ્રેક નથી લાગતી, અહીં બ્રેક લાગશે. પહેલું બોક્સ મળ્યું, પછી જો ઉર્જા આવતી બંધ થઈ ગઈ, મતલબ કે આટલો જથ્થો ઇલેક્ટ્રોનને મળ્યો, પછી આ જથ્થો દાખલ થાય એ બીજા ઇલેક્ટ્રોનને મળશે. સમજે પડી? મતલબ આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો છૂટક થાય છે, ઓકે, પણ અહીંયા જે ઉર્જાનું શોષણ થાય છે ને એ છૂટક એટલે કે અસતત રીતે, એટલે કે અનિયમિત રીતે થાય છે, અને એનર્જીના પેકેટના ફોર્મમાં થાય છે, સતત રીતે થતું નથી. તરંગવાદ એમ કહે છે કે ઉર્જાનું શોષણ સતત રીતે થાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ઉર્જાનું શોષણ સતત રીતે થતું નથી, અસતત રીતે થાય. ઓકે, જો આવી રહ્યું. જે મુજબ વિકિરણમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નહીં પણ ઉર્જાનું શોષણ પણ અસતત એકમ તરીકે થાય છે, અને એ એકમને શું નામ આપ્યું? ફોટોન નામ આપ્યું, જેને વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કહે છે. ક્વોન્ટમ એટલે નાનકડો એક એનર્જીનો ભાગ, ટુકડો. ઓકે, તો ક્વોન્ટમની ઉર્જા કેટલી હોય તો કે hν જેટલી. આ સમીકરણ છે ક્વોન્ટમની, એટલે કે ફોટોનની ઉર્જા hν જેટલી, જ્યાં h પ્લાન્કનો અચળાંક છે. હવે પ્લાન્કનો અચળાંક તો મૂલ્ય તો ખબર જ હોય, એ કહેતો નથી. ન્યૂ છે એ વિકિરણની આવૃત્તિ છે, મતલબ જેમ આવૃત્તિ વધારે પ્રકાશની એમ ઈ પ્રકાશનો ક્વોન્ટમ અથવા તો ઈ પ્રકાશનો ફોટોન એની ઉર્જા પણ આ સમીકરણ પ્રમાણે વધારે થાય. જો ન્યૂ આવૃત્તિવાળું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય તો ધાતુનો એક ઇલેક્ટ્રોન ક્વોન્ટમની ઉર્જા hν મેળવે છે. તરંગવાદ કહેતો હતો કે વધુ તીવ્રતા હોય તો વધુ ઉર્જા મળે. એ બંધ બેસતું નથી આવતું, કેમ કે સતત શોષણ નથી થતું, અસતત શોષણ થાય છે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ એક ફોટોનની ઉર્જા ધારણ કરશે, hν જેટલી ઉર્જા એણે ધારણ કરી. જો ઇલેક્ટ્રોનને મળેલી hν ઉર્જા વર્ક ફંક્શન એટલે કે કાર્ય વિધેય φ0 થી વધુ હશે તો ઇલેક્ટ્રોન hν ઉર્જામાંથી φ0 ઉર્જા ખર્ચ કરી અને સપાટીથી સ્વતંત્ર થઈ જશે, અને એ સપાટી પરથી બાકી જે ઉર્જા વધી ગતિ ઉર્જા સ્વરૂપે, મહત્તમ ગતિ ઉર્જા સ્વરૂપે ઉત્સર્જન એનું થશે. જો વર્ક ફંક્શન φ0 હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 હોય તો φ0 બરાબર hν0 લખી શકાય. થ્રેશોલ્ડ આવૃત્તિ યાદ છે ને? થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે એવી આવૃત્તિ કે જે લઘુત્તમ આવૃત્તિ માટે સામે ઇલેક્ટ્રોન પહોંચતા બંધ થતા હતા, કલેક્ટર ઉપર ઇલેક્ટ્રોન પહોંચતા બંધ થતા હતા. મતલબ થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવૃત્તિ આવે તો આપણને પ્રવાહ મળતો નથી,
ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા નથી. તો એનો મતલબ એવો થયો ને કે મારે ઇલેક્ટ્રોનને સપાટીમાંથી ઉત્સર્જાય અને બહાર નીકળે એટલી જ એનર્જી જોઈશે, ઝાઝી નથી જોતી. તો મારે લઘુત્તમ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવો પડે કે જેથી ઇલેક્ટ્રોન જસ્ટ બહાર નીકળીને પાછો સ્થિર હોય. તો હું એવું કહું કે લઘુત્તમ આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થઈ? ν0. તો એના ફોટોનની ઉર્જા કેટલી થશે? hν0. તો hν0 ઇલેક્ટ્રોન એનર્જીવાળો ફોટોન ઇલેક્ટ્રોન ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનને hν0 એનર્જી મળી. અને એ આપણને ખબર છે કે ν0 જે છે એ એની થ્રેશોલ્ડ આવૃત્તિ હતી, એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિએ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું. તો એનો મતલબ hν0 એનર્જી લઈ અને ઇલેક્ટ્રોન બહાર નીકળો. પણ આપણને ખબર છે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા જરૂરી ઉર્જા વર્ક ફંક્શન જેટલી છે. તો એ સ્પષ્ટ થયું કે વર્ક ફંક્શનની ઉર્જા hν0 જેટલી થાય, જે ν0 થ્રેશોલ્ડ આવૃત્તિ છે. એટલે આ સમીકરણની ચર્ચા કરી. PDF ફાઇલની અંદર આ સમીકરણ નથી લખ્યું, તો આ પોઈન્ટને તમારે એડ કરવાનો થશે. બાકીનું બધું PDF ફાઇલમાંથી લખવાનું છે. આપાત કિરણની ઉર્જા hν હોય, ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા kmax હોય અને વર્ક ફંક્શન φ0 હોય. તો આપણને ખબર પડે એટલે કે hν થોડીક ઉર્જા એને ગતિ ઉર્જા સ્વરૂપે મળશે ઇલેક્ટ્રોનને, અને થોડીક ઉર્જા એ શેમાં યુઝ કરે છે? પોતાના વર્ક ફંક્શનમાં છૂટી જવા માટે ખર્ચ કરે છે. ખ્યાલ આવ્યો? તો આપણે kmaxને કરતાં બનાવીએ, મતલબ કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? તો કે ઇલેક્ટ્રોનને ફોટોન પાસેથી મળેલી ઉર્જામાંથી ઇલેક્ટ્રોનને છૂટવા માટે જે એનર્જી ખર્ચ કરી, બહાર નીકળવા માટે જે એનર્જી ખર્ચ કરી, એટલે કે વર્ક ફંક્શન જેટલી એનર્જી ખર્ચ કરી, તો hν - ν0 કરો એટલે ઇલેક્ટ્રોન પાસે હવે આટલી ઉર્જા વધી હોય. મતલબ કે કેથોડની પ્લેટ ઉપરથી જે ઇલેક્ટ્રોન અમુક ઉર્જા એને બહાર નીકળતા હતા અને એનોડને આપણે ધન વિદ્યુત સ્થિતિમાં રાખતા હતા, ત્યારે વધુ ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન અહીં સુધી પહોંચી જતા હતા. એવું આપણે ભણ્યા હતા ને, તો આપણને ત્યારે નહોતી ખબર કે ગતિ ઉર્જા ક્યાંથી આવે છે. કેમ કે એ થિયરી જ્યારે ભણવામાં આવી, જ્યારે હોલવાસે લેનાર્ડે એક્સપેરિમેન્ટ કર્યા, ત્યારે આ વાદ હજી લાગુ પડ્યો નહોતો. એટલે ત્યારે એટલી ખબર પડતી કે ઇલેક્ટ્રોન ઝાઝી ઉર્જાવાળા છે, અમુક ઓછી ઉર્જાવાળા, પ્રચંડ ઉર્જાવાળા સામે પહોંચતા હતા. તો આપણે એવું કહી શકીએ કે જે પ્રચંડ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન હશે એ ક્યાંક એવી જગ્યાએથી બહાર નીકળ્યો હશે કે જેના માટે એને ઝાઝી ઉર્જા મળી હશે અને સામે વર્ક ફંક્શન ઓછું હશે, તો બહાર નીકળતી વખતે એની ગતિ ઉર્જા વધુ હશે. જો એ મુદ્દો આવશે. પહેલાં તો આ ક્લિયર થયું. પ્રબળ બંધન ઉર્જા સાથે બંધાયેલ ઇલેક્ટ્રોન પ્રમાણમાં ઓછી મહત્તમ ગતિ ઉર્જા સાથે મુક્ત થાય. મતલબ આપણે જે ઇલેક્ટ્રોન રિલીઝ થયો, ધારો કે ફર્સ્ટ ઓર્બિટ, લાસ્ટ ઓર્બિટ એટલે કે આઉટર ઓર્બિટમાંથી નીકળો, કોઈ એક ઇલેક્ટ્રોન એવું બને કે અંદરથી નીકળી ગયો, તો એને તો કેટલી બધી ઝાઝી ઉર્જા ખર્ચ કરવી પડી હશે. તો હવે એ બહાર નીકળે ત્યારે એની પાસે નીકળતી ગતિ ઉર્જા થોડીક ઓછી પણ હોઈ શકે. એનો મતલબ એવો થયો કે બહાર નીકળતા ઇલેક્ટ્રોનની તમામ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સમાન હોય એવું જરૂરી નથી. અચ્છા, પ્રકાશની તીવ્રતા વધે તેમ આપણે જોયું હતું કે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. આવું આપણે પ્રાયોગિક રીતે જોયું હતું લેનાર્ડના એક્સપેરિમેન્ટમાં. બરાબર. તેમ છતાં ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા દરેક ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે. બરાબર. તીવ્રતા વધવાથી ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી હતી. બરાબર. અને જ્યારે અહીં શું કહે છે કે ફોટો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઉર્જા છે એ કોણ નક્કી કરે છે? તીવ્રતા નક્કી નથી કરતું. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના મત મુજબ ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે અને એને પ્રાયોગિક રીતે સાચું મેચિંગ આવી ગયું. આઇન્સ્ટાઈનના સમીકરણમાં મહત્તમ ગતિ ઉર્જા kmax આપણે લીધી હતી, પણ આગળની થિયરીમાં આપણે જોયું હતું કે kmax બરાબર eV0 થાય. તો આ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સમીકરણ છે. સમીકરણ 3 પાસે તમારે નોંધ કરવી હોય તો કરી લેજો. સમીકરણ 3ને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ કહે છે. એમાં kmaxની બદલે તમે eV0 મૂકી દો, તો eV0 બરાબર શું મળ્યું? hν - μ0. આમાં ચલિત વસ્તુ શું છે એ સમજજો. એક આ રાશિ ચલિત છે અને એક V0 વાળો ભાગ છે એ ચલિત છે. ખબર પડી? પણ અત્યારે હું તમને એમ કહું કે eV0 શું છે, તો eV0 એટલે હું એવું કહી શકું ઇલેક્ટ્રોનને મળેલી ઉર્જા. તો જો હું ઉર્જા એટલે કે આનો આખાનો ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ દોરું, ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ દોરું, તો આ સમીકરણ તો y બરાબર mx + c જેવું થયું ને. મતલબ એવો થયો બે ઉપર એક એક ઘાત છે, V0 ની ઉપર બે ઉપર એક એક ઘાત હોય તો ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ
કેવો થાય ફોટો ઇલેક્ટ્રિક અસરમાં? સુરેખ આલેખ મળે. કોનો આલેખ? ઉર્જા વિરુદ્ધ ફ્રીક્વન્સી, આવૃત્તિનો ગ્રાફ સુરેખ મળે. જો અહીં ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો ઢાળ સુરેખ મળે, સીધો મળી જાય આપણને. બરાબર. અચ્છા, હવે અહીંયા એક સ્ટેપ ફોરવર્ડ આપણે આવીએ. આખા સમીકરણને ઈ વડે ભાગી નાખ્યું તો અહીં વધ્યું શું? V0. ઈ વડે ભાગી નાખ્યું. અહીંયા h/e, ઈ અચળ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ, અને અહીં 50/e થઈ જાય, h/e ઇન્ટુ ન્યુ. તો સમીકરણ મને આવું મળે. જો આ V0 h/e, આ ન્યુ માઇનસ 50/e. હવે હું આનો પાછો ગ્રાફ દોરું. અહીંયા ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ હતો, અહીંયા વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ થશે. અને ગ્રાફ પરથી સ્પષ્ટ થાય છે કે h/g છે, h/e છે, એ mx + c પ્રમાણે ઢાળ થશે. મતલબ V0 વર્સિસ ન્યુ નો ગ્રાફ સુરેખા મળશે, અને ઈ ગ્રાફ જે સુરેખ મળે એનો જે ઢાળ છે એ h/e થશે. તમે જો અહીં સુરેખા દોરી, ઢાળ મળશે h/e. બીજું અહીંયા જોવા મળે છે કે y અક્ષ ઉપરનો જે અંતઃખંડ છે એ -50/e, અને ધ્યાનથી જો તો અહીંયા આ જે મૂલ્ય છે ઋણવાયુ, જે ઋણ નિશાન દર્શાવે છે, તો અહીંયા જે મૂલ્ય છે એ 50/e જેટલું આપણને મળશે. ઓકે, હવે આગળ ચર્ચા જોવો. આઇન્સ્ટાઈનનું સમીકરણ જણાવે છે કે, એટલે કે સમીકરણ 3, આ સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે hν > 50 થવું જોઈએ. મતલબ જો આ મોટા હશે તો જ આ બેની બાદબાકી ધન થશે, નેગેટિવ ઉર્જા તો ધન જ હોય. તો આને ધન બનાવવા માટે hν > 50 થવું જોઈએ. મતલબ કે વર્ક ફંક્શન કરતા આપાત થતા ફોટોનની ઉર્જા વધુ હોવી જોઈએ. એટલે કે આપાત પ્રકાશની ઉર્જા > ધાતુનું વર્ક ફંક્શન kmax = hν - 50 પરથી કહી શકાય કે kmax ઋણ ન થવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. વળી આપણે જોયું ને 50 બરાબર hν 0 છે, એટલે કે વર્ક ફંક્શન એ થ્રેશોલ્ડ આવૃત્તિ અને h ના ગુણાકાર જેટલી છે. આ બે સરખા છે તો મેં μ0 ને કરતા બનાવ્યા, થ્રેશોલ્ડ આવૃત્તિને કરતા બનાવી. તો થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર વર્ક ફંક્શન ભાગ્યા પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ થયું, સમીકરણ 5. અહીં તમે જો h તો અચળ છે, તો v જે μ0 છે, જે આવૃત્તિ છે થ્રેશોલ્ડ આવૃત્તિ, એ વર્ક ફંક્શન ના સમપ્રમાણમાં થાય. તો એનો મતલબ એવો થયો છોકરો કે તમે અલગ અલગ ધાતુ લ્યો, એ ધાતુમાં જેનું વર્ક ફંક્શન ઊંચું હશે એની થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય ઊંચું જશે. મતલબ જે ધાતુ ઊંચા વર્ક ફંક્શન વાળી હશે એ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ પણ વધુ હશે. આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે જો ધાતુનું વર્ક ફંક્શન વધુ તો ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી ઊર્જાને અનુરૂપ થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 પણ વધુ. આપણે આ યાદ રાખવાનું, વર્ક ફંક્શન વધુ તો થ્રેશોલ્ડ આવૃત્તિ વધુ. અહીંયા આ આખી થિયરી પૂરી થાય છે. બરાબર, અને ખૂબ અગત્યની છે બોર્ડ માટે, અને તમારે લખીને તૈયાર કરવી. 3 માર્કમાં પૂછાય કે 4 માર્કમાં પણ પૂછાય છે. વધારે પોષણ 4 માર્કની છે તૈયારી એના